હા, હવે અહીંયા આપણે જો અહીંયા આ વિશ્વાસ 77 વેરાયટી વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ, બરોબર. તો એની આ માળ છે, બરોબર. આ માળની પ્રોસેસ છે, આખી પૂરી ભરાવદાર માળ છે. અને બીજું મહત્વની વાત એ છે કે અહીંયા આ જે માળ છે વિશ્વાસ 77ની, એને જે અહીંયા આ કાંટા લાગેલા છે, આ જોઈ શકાય છે. આ જે કાંટા છે ને, આ કાંટા આછા કાંટા છે, બરોબર. બિલકુલ નહીવત પ્રમાણમાં કાંટા છે. આ કાંટા ઓછા હશે તો અહીંયા જે ઉપરની ફોતરી છે દિવેલાની એ એકદમ પતલી હશે, અને અંદરનો દિવેલો દાણો છે એ વજનદાર અને મજબૂત હશે. તો દિવેલો વજનમાં અને ભરતીમાં વધારે ઉતરશે, બરાબર. આછા કાંટાવાળી વેરાયટી હશે તો દિવેલાનું વજન વધારે ઉતરશે. એટલે મતલબ જ્યારે તમે દિવેલો ઠેસરની અંદર કઢાવશો એ ટાઈમે ફોતરી ઓછી અને માલ વધારે નીકળશે, બરાબર. એટલે ભરતી મજબૂત થશે. બીજું કે બેસ્ટ વેરાયટી છે. અહીંયા હજુ પિયત નથી આપ્યું તો છતાં તમે જોઈ શકો છો એક દિવેલાને 12-13 માળો લાગેલી છે, બરોબર. તો વિશ્વાસ 77 વેરાયટી છે, વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીની. તો આની એક વિશ્વાસ 33 વેરાયટી આવે છે, વિશ્વાસ 11 વેરાયટી છે. અને બીજું કે તમારે આ વેરાયટી જોઈતી, કયું ગામ દાદા આપણું? સોપરા. સોપરા ગામ. શું નામ તમારું? અમરસિંહ. અમરસિંહ કેવા? કપૂરજી. અમરસિંહ કપૂરજી સાપરા. હા, બરાબર. તો દાદા આપણે કઈ વેરાયટી વાયેલી છે? વિશ્વાસ 77. વિશ્વાસ 77 દિવેલા વાયેલા છે. વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીના વિશ્વાસ 77 વેરાયટી વાયેલી છે. અને વિશ્વાસ 77 વેરાયટી દાદા આપણે તમે ક્યારે વાયા હતા? કોઈ વર્ષ નહીં વાયેલા. બરાબર છે. અહલેકામાં વાયા હતા, બરાબર. લેટ વાવેતર કરેલું છે, લેટ વાવેતર કરેલું છે. હજુ સુધી કોઈ વેણી થઈ નથી, બરાબર. આ દિવેલામાં કોઈ વેણી થઈ નથી, એક પણ વેણી નથી થઈ. અને તમે અહીંયા જોઈ શકાય છે આ દિવેલાની નીચેથી ફૂટ, નીચે થડમાંથી ડાળી પડવાની પ્રોસેસ છે. અહીંયા આપણે ગણતું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થી 16 ડાળી પડેલી છે, બરાબર. 15 થી 16 ડાળી છે. તો એક ડાળીને અહીંયા કને 2 થી 3 માળો છે, બરાબર. અહીંયા જોઈ શકાય છે આ માળ છે, અહીંયા ડાળી છે, આ બાજુ ડાળી છે, બરોબર. અહીંયા પણ આ માળ ફૂટવા જઈ રહી છે, બરાબર. તો એક ડાળીને 2 થી 3 માળો છે, બરોબર. હજી એક પણ વેણી થઈ નથી, તો છતાં અહીંયા કને અત્યારે હાલ 12 થી 13 માળો એક દિવેલાને મોજૂદ છે, કે અહીંયાથી તૈયાર થઈ રહી છે, બરાબર. તો દાદા તમે આટલા વર્ષોથી તમે બીજી અધર કંપનીઓની વેરાયટી વાવતા હતા, તો એમાં અને તમને આપણા દિવેલામાં શું ફરક લાગે? આ વેરાયટી સારી. આ વેરાયટી સારી છે, બરાબર. તો આ વેરાયટી સારી કઈ રીતે કહી શકાય? આમાં માળો વધારે આવે છે, માળો વધારે આવે, ડાળી વધારે પડે, ડાળી વધારે પડે છે. મેઇન પોઈન્ટ એ છે ઘેરાવો એનો સારો થાય. નીચે થડમાંથી ડાળી પડવાની પ્રોસેસ છે. નીચે થડામાંથી ડાળી પડે છે, તો વધારે ડાળી હોય તો વધારે માળો આવે, વધારે માળ આવે તો વધારે ઉત્પાદન મળે, બરાબર છે. તો હજી તો દાદાનું કેવું એવું છે કે આ તો હજુ અમારી શરૂઆત છે, બરોબર. હજી આમાં કઈ ટ્રીટમેન્ટ કરી નથી, હજુ તો વેણી કરી નથી, બરાબર. ને એક દિવેલાને 12-13 માળો લાગેલી છે, બરોબર. હજી આમાં ખાતર પાણી બધું આપવાનું બાકી છે, બરાબર છે ને? બરાબર. તો તમને ભરોસો ખરો આ વખતે કે તમે વર્ષો જે ખેતી કરતા હતા ને એરંડાનું ઉત્પાદન લેતા હતા એના કરતા આ વખતે વધારે ઉત્પાદન મળશે? એના કરતા સારું મળશે, સારું અને વધારે ઉત્પાદન મળશે, બરાબર. તો હવે આ વિશ્વાસ 77 વેરાયટી તમે વાયેલી છે અમરસિંહ, એનાથી તમે ખુશ છો? ખુશ, બરાબર છે. તો હવે આવતી સાલ, બરોબર, તમે તો આ વેરાયટી વાવી છે, તો તમે આજુબાજુના બીજા ખેડૂતોને ભલામણ કરી શકો, બરાબર ને, કે ભાઈ મેં વિશ્વાસ 77 દિવેલા વાયા હતા, બરોબર, અને મને આ વેરાયટી બહુ સારી છે, બરાબર. તો ચલો અમરસિંહ, આવજો. થેન્ક યુ. હા, થેન્ક યુ.